અમરેલીના લુણીધાર ગામે ગ્રામ પંચાયત દ્વારા 4 મહિના પહેલા બનાવવામાં આવેલો સીસી રોડ જાણે સ્થળ પરથી ગાયબ જ થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ આ કામમાં નબળી ગુણવત્તાના માલ મટીરિયલનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। રોડ જરૂરિયાત કરતાં ઊંચો બનાવવામાં આવતા 7 માળિયા વિસ્તારના કેટલાક ઘરોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે, જેથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે। મારું નામ દયાબેન છાવડા, ગામ લુણીધાર અને એરિયો છે 7 માળિયો। અને જો આ રોડ મેઇન રોડ બન્યો છે, આ રોડ ઉપર બજારની જે બજારનું મેઇન બજાર છે એ ઊંચી કરી છે અને જે શેરીના રસ્તા હોય ને એ નીચા છે અને એના કારણે અમારે બધાના ઘરમાં પાણી ગયું છે। અને જ્યારે રોડ બનતો હતો ત્યારે સરપંચ અમને જોવા જ નથી મળ્યો હસોડો, સરપંચ આવ્યો જ નથી હસોડો। બીજા મહિનામાં બન્યો સારો। મારું નામ પ્રેમજીભાઈ ભીમજીભાઈ સોલંકી, ગામ લુણીધારાના 7 માળિયો પ્લોટ વિસ્તાર છે। અહીંયા આ રસ્તો તમે જોયો છો, આ ચોમાસામાં પાણી એટલું ભરાય છે કે હલાતું નથી। અત્યારે ગાડીઓ લહેરી જાય છે, આ રોડ તૂટી ગયો છે, અહીંથી દવાખાને જવામાં તકલીફ પડે છે અને મચ્છરની તકલીફ આવે। રોડ બન્યો 3-4 મહિના થયા, ગામના જ છે સરપંચ, એને ખબર જ હોય ને કે તૂટી ગયો છે ત્યાંથી માગણી આ રિપેરિંગ કરી દે, રોડ રસ્તા હારા અહીંયા આટલો રોડ બાકી છે કરી દે। મારું નામ સોમી, અમારે પાણી ભરાય છે, ઓલા જૂના ઘરમાં ઘરી જાય છે અને પછી તોડીને બહાર પાણી ઓલા નીકળો છે। તો અમારે કોણ અપંગ છોકરો કાંઈ કોઈ કરે એમ નથી, હું હાવ રહી ગઈ છું। તો અમારે એ હરખું કરી દે, અમારે મકાન છોકરો રહે મકાન, અમારે રહેવું કે ન રહેવું।